માણસા તાલુકામાં પોલિયો અભિયાનનો પ્રારંભ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી રાજ્યભરમાં પોલિયો અભિયાનની શરૂઆત કરાવી છે, જે અંતર્ગત રવિવારે માણસા તાલુકામાં પણ પોલિયો અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. માણસા તાલુકાના તમામ આરોગ્ય સેન્ટર પર નાના બાળકોને પોલિયો પીવડાવવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા એક પણ બાળક બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં તમામ બાળકોને આવરી લેવામાં આવશે. 29 અને 30 જૂન દરમિયાન ઘરે ઘરે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં તમામ આરોગ્ય કર્મીઓ જોડાશે. તારીખ 28/6/2024ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાપુપુરા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર ખાતે પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી. તમામ 0 થી 5 વર્ષના તમામ બાળકોને 2 ટીપા પોલિયોના પીવડાવવા આવશ્યક છે, કારણ કે આપણા પાડોશી દેશોમાં અત્યારે પણ પોલિયોના કેસો જોવા મળે છે. તો આપણા બાળકોને સુરક્ષિત રાખવા માટે 2 ટીપા પોલિયોના પીવડાવવા આવશ્યક છે. તો તમે આપના નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને આપના બાળકને પોલિયોના 2 ટીપા જરૂર પીવડાવી દેવા. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.